તમને એક વસ્તુ બતાવું તો અહીંયા જો આ હોલી ઈંડા ક્યાં રાખ્યા હે માળો જો ક્યાં બનાવ્યો ઈંડા માથે છે જો આ છે ચરો આ ચરો આમ પહેલા હરખો કરે તો હજી અડધો બાકી હે અડધો કરી નાખ્યો છે તો જય માતાજી મિત્રો સ્વાગત છે એક નવા વ્લોગમાં હું છું તમારો ભાઈ શંકર તમે મને ઓળખતા જશો ઇન્સ્ટાગ્રામમાંથી આવતા છો તો અત્યારે આવી ગયા હતા અમે વાડીએ આવ્યા હતા આજે એંડા વીણવાના છે થોડાક અને ચરો ભેગો કર્યો તો કાલે એ થોડોક એ બાકી છે તો એ બપોર વાહે લગભગ કરશું અત્યારે સવારના તો એંડા વીણવાના છે એટલે જો અત્યારે વાડી આવ્યા હતા જો ચરો ઉમાં પડ્યો છે અને એંડા વીણવાના છે પપ્પાની ગયા છે હું અને હમણાં થોડાક દીથી આ વ્લોગ નહોતા આવતા વ્લોગમાં એવું હતું કે થોડું કામ એવું હતું કે ફોન ખણી જવાય એમ નહોતો કેમ કે કચરો ઘણો ઉડે બગડી જાય તો વળી થાય એમાં જો મારો આ ફોનની તો પથારી ફેરવાઈ ગઈ હતી તમને ખબર હોય તમને બતાવ્યા તો તે દી એટલે મેં કીધું બીજા ફોનની યાર આ ફોન પાછો જેવો તેવો નથી એટલે મેં કીધું એક ફોન તો ગયો બીજા ફોનની પાર નથી કાઢવી એટલે પછી હું લઈ નહોતો જતો પાછો તડકો બોળો હતો એટલે મેળ આવે નહીં એટલે મેં કીધું વ્લોગ નથી બનાવવા અત્યારે પછી વાત હવે આજથી વળી ચાલુ કરી બાકાજી રોજ આવશે તો આવશે ને કેડીક નહીં આવે કામ પડી જાય તો ના આવી લાગે ક્યારેક નકા રોજ આવે અને અત્યારે તો જો એંડા ભેગા કરશું એંડા વીણશું અને બીજું શું હોય એ જે કામ હાલે તો જાશું અને હા આપણી ચેનલમાં 600 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને આપણે જો ઇન્સ્ટાગ્રામમાં 3000 ફોલોવર થઈ જાય ને તો આપણે ક્યુએન રાખશું ક્યુએન રાખવાનો વિચારે ઘણો ટાઈમ થઈ ગયો એટલે હવે જોશું કરો 3000 સબસ્ક્રાઈબર આજે ફોલોવરોમાં ઇન્સ્ટાગ્રામમાં આમાં 600 ફોલોવર થઈ સબસ્ક્રાઈબર થઈ જાય હાલો તમને આગળ મળું તો આવી ગયા હતા હવે એંડા વીણવા આવ્યા હતા હજુ અને તમને એક વસ્તુ બતાવું તો અહીંયા જો આ હોલી ઈંડા ક્યાં રાખ્યા હે માળો જો ક્યાં બનાવ્યો એંડા માથે હવે એંડા માથે બનાવ્યો એવો છે કે આને અભ્યા ભેગું પડી જાય એમ છે અને ઈંડા કેટલા એમ દેખાતા નથી તમે જોઈ લો દેખાતા હોય તો મને નથી દેખાતા બેક ઈંડા હે લગભગ હવે આ વળી હમણાં બેક ડિયામાં ગાય બાઈ વાર આવશે તો પડી પગડે બકરા વાળા આજે જ આવનારા હે આજે લગભગ પગાડે બીજું કાંઈ નથી હવે એનું કાંઈ થાય નહીં અદિયા ભેગું પડી જાય હોલીને કહી તો થાય કે તારા ઈંડા ખણી જા હાલો હવે એંડા વીણવા મળશું અમે જો અને કાર્ય અમારે જોકર એંડા વીણી લીધી તો વાગત છે બપોરના 12:30 અને હવે જાશું ઘરે આ એંડા વીણાઈ ગયા છે વધારે પડતા ઓલી બાજુ થોડાક વધ્યા છે એ તો હવે બપોર પછી આવશું તો વીણી લેશું એટલે વાંધો નથી જાશું ઘરે જાશું રોટલા બોટલા ખાશું છકડો આવ્યું હોય આપણો જો છકડો આવ્યું પછી જઈ અત્યારે હું પાણી પીતા આપણી બોયડીએ જઈ પાણી પી પછી જઈ ઘરે રોટલા ખાઈ લઈ હાલો બીજી આપણી બોયડી તો હવે આવી ગયા હતા વાડીએ પાછા વાડી આવ્યા હતા રોટલા બોટલા ખાઈ લીધા હતા ઘરે અને હવે પરસું ચરો હરખો કરવાનો છે જો આ છે ચરો આ ચરો આમ પહેલાં હરખો કરે તો હજી અડધો બાકી અડધો કરી નાખ્યો છે હજી ઘણો બધો બાકી પડ્યો મોંમાંથી ભરતા હતા ને એ ચરો હરખો કરવાનો છે હવે જો હું મારી મમ્મી કરશું અડધક ચરો તો કરી રાખે છે હજી ઓ બાજુ બાકી અને આ બધો આમનામ બાકી ઢગલો હવે આમાં કરશું વાર લાગશે આમાં 2-3 જણા અહીં હું મારા બાપો ધીમે કરશું આ ચરો ખણવાનો હોય હાલો તો હવે આટલો ચરો કરી આપો ધીમે કરી રહ્યા કામ અમે પૂરું થાય એંડા બાકી પણ પછી સુધી તો વાગા છે સાંજના 6 અને જો અમે આટલો ચરો ભેગો કર્યો છે જો આ ઢગલો થઈ ગયો આટલો આ બાજુથી વધારે પડતો લીધો હતો થોડો કામડે જ લીધો તે આટલો થયો હોય અને બીજો હવે કાલે લેશું કેમ કે હાથ થાય ઘરે જઈ નાઈ ભાઈ લઈ રોટલા બોટલા ખાઈ મોડો થાય ખોટો પછી આજના જો આટલો ચરો લઈ લીધો છે અને બીજું શું હોય આપણે ક્યુએને કરશું ઇન્સ્ટાગ્રામમાં મને વિડીયો ચડાવવાનો છે એક તો વિડીયો ચડતો નથી હમણાં વિડીયો ચડતા નથી કેમ કે વાર લાગે એટલે ટાઈમ નથી ચડતો થોડુંક રાતના ટાઈમ હોય પણ મેળ નથી આવતો વાંધો નહીં હાલો અત્યારે જોશું
અત્યારે જાશું ઘરે ઘરે જઈ રોટલો નહીં ભાઈ લઈ અને આ બ્લોગને કરીશું પૂરો અને આ બ્લોગને પણ પૂરો કરી નાખી અને ક્યુએને કરશું આપે એટલે તમને થાય તો આમાં સવાલ કોઈ મૂકો હોય તો મૂકતા જજો. તો હાલો હું મળું તમને આગલા બ્લોગમાં. તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો. બાય. Now I gotta say goodbye.